નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ લગ્ન કર્યા બાદ તુરંત બની દીકરી વિધવા બનેલ સત્ય ઘટના। રિશ્તા શા આજે ભારે મૂંઝવણી ભરી પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી। આજે એ શિખર નામના યુવાન સાથે લગ્ન વિષયક મીટિંગ કરવા માટે જવાની હતી। સામાન્ય રીતે આ ઘટના કોઈ પણ યુવતી માટે રોમાંસની દોરી પર સપનાઓના આસોપાલવ બાંધીને આવતી હોય છે, પણ રિશ્તાના મનમાં ન તો રોમાંચ હતો, ન તો સપના હતા। એના માટે સૌથી મોટો ખચકાટ એ વાતનો હતો કે એ પોતાને યુવાન વિધવા હતી અને એક બાળકની મા હતી, જ્યારે શિખર કુંવારો હતો અને એનાથી 3 વર્ષ નાનો હતો। રિશ્તાનું દિલ ઈચ્છતું હતું કે શિખર લગ્ન માટે હા પાડે, પણ એનું મન કહેતું હતું કે શિખર હા નહીં પાડે। શિખર પાસે પોતાની માલિકીનો આલીશાન બંગલો હતો, પણ રિશ્તાને મળવા માટે એણે અમદાવાદની એક પ્રતિષ્ઠિત કોફી કેફે પર પસંદગી ઉતારી હતી। ઘડિયાળના કાંટે બંને પહોંચી ગયા। શિખરે શરૂઆત કરી, શું પીશો? આટલું કહીને એણે મેનુ કાર્ડ રિશ્તાની દિશામાં સરકાવ્યું। રિશ્તાએ મેનુ વાંચ્યા વગર જ કહી દીધું, તમે જે પીવડાવશો તે। શિખર સહેજ હસ્યો, તમારો આ નિર્ણય માત્ર અત્યારના પૂરતો જ છે કે આખી જિંદગી માટે? જીવનભર હું જે આપું તે સ્વીકારી લેશો? સંસ્કારના સમુદ્ર મંથનમાંથી અમૃત પણ નીકળશે અને વિષ પણ, રિશ્તાએ આશ્ચર્ય પામીને કહ્યું। તમે તો એવી રીતે પૂછી રહ્યા છો જાણે આપણો સંબંધ નક્કી થઈ ગયો હોય। મને તો એમ હતું કે તમે લાંબુ લચક પ્રશ્નપત્ર લઈને બેઠા હશો। શિખર પહેલી વખત ગંભીરતા ધારણ કરીને બોલવા લાગ્યો, રિશ્તા, હું તમને મળતા પહેલાં તમારા વિશે લગભગ બધું જ જાણી ચૂક્યો છું। મને ખબર જ છે કે તમે યુવાનીના ઉંમરે એક પુરુષને પ્રેમ કર્યો હતો, એ મિહિર હતો। તમારા લગ્ન પણ થયા, એક દીકરાનો જન્મ થયો। દીકરો 2 વર્ષનો હતો ત્યારે લ્યુકેમિયા નામના બ્લડ કેન્સરમાં મિહિરનું અવસાન થયું। વૈધવ્યના 2 વર્ષ તમારા માટે કપરા સાબિત થયા। પૈસો એ બધું જ નથી, પણ પૈસો એ ઘણું બધું છે। આ સત્ય તમને સમજાઈ ગયું, તમે પાછા પિયરમાં આવી ગયા અને જોબ શરૂ કરી દીધી। હું જાણું છું કે તમારી પાસે મને આપવા માટે કશું જ નથી, પ્રેમ પણ નહીં, કારણ કે એ તો તમે મિહિરને આપી ચૂક્યા છો। માટે જ હું પ્રશ્નપત્ર લઈને નથી આવ્યો। તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો। રિશ્તાના મનમાં વિચારોનો પ્રવાહ ઉમટતો હતો, જે સવાલોના સ્વરૂપે બહાર ઘસી આવ્યો। શિખર, મારે તમને કેટલાક અગત્યના પ્રશ્નો પૂછવા છે। હું તો મારા દીકરાના ભવિષ્યને ધ્યાનમાં લઈને આર્થિક સલામતી માટે તમારી સાથે લગ્ન કરવા તૈયાર થઈશું, પણ તમે મારા જેવી વિધવા સ્ત્રી સાથે પરણવા શા માટે તૈયાર થયા છો? એ પણ એવી સ્ત્રી સાથે જે ઉંમરમાં તમારા કરતાં મોટી હોય અને એક બાળકની મા હોય। જો તમે ઈચ્છો તો તમને કોઈ પણ સ્ત્રી મળી શકે તેમ છે। તમારો સવાલ સમજી શકાય તેવો છે, પણ મારો જવાબ તમે નહીં સમજી શકો। મારા પપ્પાના મોટા બહેન લગ્ન પછી 6 મહિનામાં વિધવા થયા હતા। એ જમાનાની દ્રષ્ટિ અનુસાર એમણે આખી જિંદગી વૈધવ્ય સાથે પસાર કરી દીધી। જ્યારે સાસરિયામાં રહેવું અશક્ય થઈ પડ્યું ત્યારે લીલા ફોઈ અમારા ઘરે આવી ગયા। એમની લાચારી, એમનું નિરાધારપણું એમના ચહેરા પર કાયમી ઉદાસી રૂપે લીપાઈ ગયું હતું। સગાભાઈના ઘરમાં પણ એ ઓશિયાળા બનીને જીવ્યા। એ મને આજે પણ યાદ આવે છે। મેં તમને એક સોશિયલ ફંક્શનમાં જોયા, તમારી આંખોમાં મને એ જ ઉદાસી જોવા મળી જે મારા ફોઈની આંખોમાં હતી। મેં તમારા વિશે તપાસ કરી, બધું જ જાણી લીધું। એ પછી હું આ નિર્ણય પર આવ્યો છું। આનો અર્થ તો એ થયો કે તમે દયાભાવથી મારી સાથે લગ્ન કરશો। રિશ્તાના અવાજમાં આત્મગૌરવ સળવળી ઉઠ્યું। શિખરે જવાબમાં પોતાનું હૈયું ખોલી નાખ્યું, જો માત્ર દયાભાવ હોત તો હું લગ્ન જ ન કરું, તમને મારી ઓફિસમાં સારા પગારની નોકરી આપી દઉં। સાચું કહું તો તમે દેખાવમાં અત્યંત ખૂબસૂરત છો। તમે કહ્યું ને કે મને આપવા માટે તમારી પાસે કશું જ નથી। રહી વાત પ્રેમની, તો એ પણ ધીમે ધીમે થઈ જશે। મને મારામાં
રહેલી પ્રેમ આપવાની અને પ્રેમ પામવાની શક્તિમાં સંપૂર્ણ વિશ્વાસ છે. શિખરનો જવાબ સાંભળીને રિશ્તાના મનમાં ઘુમરાતા પ્રશ્નો વિરમી ગયા. એના કાનમાં ફરી એકવાર શરણાઈના મંગળસૂરો ગુંજવા લાગ્યા. થોડા દિવસોમાં જ લગ્ન સંપન્ન થઈ ગયા. રિશ્તા પરણીને વિશાળ બંગલાની અધિષ્ઠાત્રી બની ગઈ. એના મમ્મી પપ્પા મધ્યમ વર્ગના હતા. તેમની છાતી પરથી દીકરીની ચિંતાનો પહાડ દૂર થઈ ગયો. શિખરના ઘરમાં બધી વાતનું સુખ હતું. એકલા સાસુમાં જીવતા હતા. શિખરના પપ્પા અને લીલાફોઈ થોડા વર્ષો પહેલાં 2 વર્ષના અંતરમાં ગુજરી ગયા હતા. શિખર રિશ્તાને એટલું બધું ચાહતો હતો કે રિશ્તા બહુ થોડા મહિનાઓમાં જ એમના પ્રથમ સંસારને ભૂલી ગઈ. એનો દીકરો કેતવ પણ શિખરને જ પપ્પા માનવા લાગ્યો હતો. શિખરને પણ કેતવ સાથે લાગણીનું એવું જોડાણ થઈ ગયું હતું કે એકવાર એણે જ સામેથી કહી દીધું, રિશ્તા આ જમાનાનો વન સાઇડ ફેમિલીનો છે. હું ધારું તો તારી કુખેથી મારો અંશ પેદા કરી શકું છું, પણ મારી એવી ઈચ્છા નથી. કેતવ મારો અને તારો સહિયારો દીકરો બની રહેશે. દુઃખના દિવસોમાં કીડીના પગ હોય છે, સુખનો સમય સુપરસોનિક વિમાનની ગતિએ ઉપડે છે. આંખના પલકારામાં અંદર વરસ વીતી ગયા. કેતવ હવે કોલેજમાં ભણતો હતો. સાસુમાં પથારીવશ હતા. શિખર મોટા ભાગે બિઝનેસ ટૂર્સ માટે ઉડ કરતો હતો. ઓફિસનું કામ રિશ્તા સંભાળતી હતી. જિંદગી એક નિશ્ચિત રફતારમાં દોડી રહી હતી. અચાનક એક રફતારમાં એક અણધાર્યો બ્રેક આવી ગયો. શિખર એક રાત્રે ભોજન કરીને પથારીમાં પડ્યો. તે પછી બીજા દિવસની સવારે ઉઠ્યો જ નહીં. રાત્રે ઊંઘમાં જ મેસિવ હાર્ટ એટેક આવ્યો અને માત્ર 38 વર્ષના શિખરને ઉપાડી ગયો. રિશ્તાને તો સવારે આ વાતની ખબર પડી. સ્વજનો દોડી આવ્યા. મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. બધાએ ભાંગી પડેલી રિશ્તાને સધિયારી આપીને સાચવી લીધી. પણ સૌથી ખરાબ હાલત તો શિખરના વયોવૃદ્ધ માતૃશ્રીની હતી. એનો વિલાપ જોઈ ન શકાય એવો હતો. પરિસ્થિતિ સુધરતા 6 મહિના લાગી ગયા. એ પછી રિશ્તાએ પોતાનો નિર્ણય જાહેર કર્યો. હવે આ ઘરમાં રહીને હું શું કરીશ? અહીં મારું ધ્યાન કોણ રાખશે? હું આવતીકાલે જ મારા પિયરમાં રહેવા જતી રહીશ. શિખરની તમામ અચલ સંપત્તિ પર રિશ્તાની માલિકી હતી. વૃદ્ધ મા પોતાના દીકરાના જ બંગલામાં આશ્રિત બનીને મૃત્યુની પ્રતીક્ષા કરી રહી હતી. રિશ્તાના દીકરાનું ભવિષ્ય સુધરી ગયું, પણ એનો ઘડવૈયો ચાલ્યો ગયો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.